રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો। વડપાસર તળાવ પાસે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનસભાથી વિધાનસભા સુધી કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ કાંકરેજના ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા માટે જનમંચ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં રોડ, રસ્તા, પાણી તો નર્મદા અને પાડિયા ગામના સ્મશાનનો પ્રશ્ન ટેપોટેન થયો હતો। લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરે વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ આપવામાં આવ્યા હતા। અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે રોડ, રસ્તા, પાણી, નગરપાલિકાના પ્રશ્નો, નર્મદા અને અન્ય પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પોલીસ ઉપર ચાબખા મારેલા દારૂ જુગારના ધંધો બંધ કરાવવા અપીલ કરી હતી। કહ્યું હતું કે સમય અમારો પણ આવશે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। રાધનપુર ખાતે મોટી સમસ્યાઓ જોવા મળી અને આપના જ ધારાસભ્ય જે કોંગ્રેસના અમરતજી ઠાકોરે ગુજરાત સરકારમાં દારૂ અને જુગારના હટાવો ચાલે છે એવું જાહેર મંચમાં કીધું તો કોંગ્રેસ કેમ આનો સવાલ વિધાનસભામાં પૂછાયો? રાધનપુરની જનતાના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ આ જનમંચનો કાર્યક્રમ લઈને આજે રાધનપુરમાં આવી છે। તો આપ સૌએ જોયો છે કે જે રીતે લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા 1.5-2 વર્ષથી વહીવટદારનું શાસન છે। આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે। ખાડાનું રાજ હોય, ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે। ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેશુમાર છે, મચ્છરોનો ત્રાસ છે, લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે। બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા, નથી શુદ્ધ પીવાનું પાણી મળતું, નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી કોઈ પણ ગટરની વ્યવસ્થા। આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાતલપુરમાં 2013થી કેનાલો બની હોય તેમ છતાં આજે 10 વર્ષ કરતાં વધારે સમયથી એક ટીપું પણ પાણી નથી આવ્યું। અહીંયા ટોલ નાકા પર સ્થાનિક લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે, સર્વિસ રોડની કોઈ વ્યવસ્થા નથી, મીઠાના અગરિયાઓના પ્રશ્નો છે, ખેતીની જમીનના પ્રશ્નો છે, રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે અને બીજી બાજુ મોંઘવારીથી લોકોને ઘર ચલાવવું મુશ્કેલ છે। અમરતજીભાઈ જે વાત કરી કે અહીંયા શુદ્ધ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમછેલ છે અને જે હપ્તા રાજ ચાલે છે કે રાધનપુરથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી દારૂના હપ્તા પહોંચે છે એટલે એને રોકવાવાળું કોઈ નથી। અહીં લોકોની સમસ્યાનું નિવારણ કરવાની કોઈ સરકારને ચિંતા નથી પણ દારૂ વધારે વેચાય અને એના હપ્તા મળે એની ચિંતા ચોક્કસ ગાંધીનગરથી થાય છે। એવો પ્રજાનો જે આક્રોશ છે, આજે કોંગ્રેસે જનમંચના માધ્યમથી આ તમામ પ્રશ્નોને જે પ્રજાનો અવાજ છે એને વાચા આપી છે। આવનારા દિવસોમાં આને જનસભાથી લઈને વિધાનસભા સુધી લઈ જવામાં આવશે। આની લેખિત રજૂઆતો પણ થશે ને જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી અને રસ્તા પર ઉતરીને પણ લોકોને ન્યાય મળે, સુવિધા મળે, જે પ્રજા ટેક્સ આપે છે એને એનો અધિકાર, એનો વિકાસનો લાભ મળે એને માટેની લડાઈ લડીશું। પાડિયા ગામના વિચરતી સમુદાયના લોકોના સમસનના મામલે કોંગ્રેસ પ્રતિનિધિ મુલાકાત લેશે? પાડિયા ગામના પણ અનુસૂચિત જાતિના, વિચરતી જાતિના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે કે સોલર પ્લાન્ટના નામે એમની સ્મશાનની જ્યાં દફનવિધિ કરવામાં આવે છે એવી જમીનો પચાવી પાડવામાં આવી છે। ત્યાં આગળ કબરો ખોદી નાખવામાં આવી છે। પોલીસને ફરિયાદ કરવા જઈએ, તંત્રને ફરિયાદ કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી અને પૈસાના જોરે પૈસાદારો જે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને ગરીબોને હેરાન પરેશાન કરી રહ્યા છે એવા અનેક પ્રશ્નો આજે જનમંચમાં રજૂ થયા છે। જનમંચના પ્રશ્નો કેટલા દિવસમાં નિકાલ થશે? જનમંચ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં
બહુમતીવાળી સરકાર પ્રજાનો વાત સાંભળતી નથી, પ્રજાના અવાજને દબાવવામાં આવે છે, પ્રજાની કોઈ પણ જગ્યાએ સુનવાઈ નથી થતી. એના માટે વિપક્ષ તરીકે એક સકારાત્મક રાજનીતિના ભાગ સ્વરૂપ કોંગ્રેસે ભલે વિધાનસભામાં સંખ્યા ઓછી છે પણ વિધાનસભામાં પ્રશ્નો ઉજાગર થાય, લોકોના અવાજને બુલંદીથી રજૂઆત મળે એટલા માટે આ જનમંચનો કાર્યક્રમ કર્યો છે. આખા ગુજરાતના તમામ તાલુકા કક્ષાએ જઈ અને કોંગ્રેસના આગેવાનો લોકોને સાંભળશે, લોકોના પ્રશ્નોને વાચા આપશે. ગત 2023માં પણ લગભગ 52 તાલુકાના 8 મહાનગરોમાં જનમંચના કાર્યક્રમો કર્યા હતા અને 2000 કરતાં વધારે રજૂઆતો જે લેખિતમાં મળી હતી એને વિધાનસભા સુધી, જે તે વિભાગમાં, જે તે કચેરી સુધી પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સાહેબ,